સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ। સોર મારી હાલત આવી જાય હે કે તો આજે મેં ભાત સાથે બનાવવાની હતી કેપ્સિકમ અને ટામેટોનું શાક, કેમ કે ભાત સાથે એટલું મસ્ત લાગે ને, તમે મારા વિડીયોમાં જોશે ને એટલે જ ખબર પડી જશે કે કેટલું ટેસ્ટી લાગે। તો કેપ્સિકમ તો મેં ઝીણા ઝીણા સમારી લીધા છે, મને ઝીણા ઝીણા જ ગમે એટલે મેં ઝીણા જ સમાર્યા છે, અને ટામેટા બી મેં ઝીણા ઝીણા સમાર્યા છે। આ બેને મિક્સ કરી એટલે કલર કેટલો પ્રીટી દેખાય, એમ રેડ ને ગ્રીન કેટલું મસ્ત દેખાય છે। શાક બી એટલું બ્યુટીફુલ પણ લાગે બી એટલું ટેસ્ટી। હા, તો ટામેટું કેપ્સિકમને 15 મિનિટ ચડાવીને પછી એમાં મેં નાખી દીધું છે દહીંથી ટેસ્ટ એકદમ મસ્ત થઈ જાય આનો। તો હવે આ શાક જોઈને તમે ઇમેજિન કરો અને ભાત ગરમ ગરમ ભાત સાથે ખાય તો કેટલું ટેસ્ટી લાગશે, મને તો આજે પાણી આવે છે। તો શાક બન્યું પછી મેં ભાત બી બનાવી કાઢ્યું હતું ને ગરમ ગરમ શાક અને ભાત લઈને બેસી ગઈ, સાથે ભીંડીનું શાક બી હતું। આજે આ શાક ખાવાના ચક્કરમાં મેં છે ને ડબલ ભાત લઈ લીધા હતા અને મારાથી બહુ જ ખવાઈ ગયું હતું, બહુ જ। મેં આરામથી ભૂત જેવા વાળ લઈને બેસેલી અમને તો મને કશે જવાનો કંટાળો આવે, પણ મારી ફ્રેન્ડ કાલે બેંકમાં કામ નહીં થયું હતું તો આજે બી બોલાવે છે। પહેલાં મેં મારું થોબડું સુધારી આવું, સુધારવાના નામ પર મેં ખાલી વાળ સરખા કર્યા છે। મેં વાળું રોને મને કંટાળો આવ્યો, બાકી તો મેં ટીપટોપ જ રહ્યું। તો રેડી થઈને હું રાહ જોતી હતી સેજુની, તે આવી ગઈ પછી અમે આવી ગયા બેંકમાં। હા, આજે તો ખુલ્લી છે। બહાર તો એટલો તડકો લાગતો હતો ને, એટલો તડકો, ને અંદર આવીને તો મસ્ત એ વાત અલગ છે કે આજે બી કામ નથી થયું તો અમે એમ જ જતા છે ઘરે। ઘરે આવીને મેં તો મસ્ત પાછળ બેસેલી હતી કેમ કે ઘરમાં લાઈટ નથી, ખબર નહીં આ લોકો બપોરિયામાં જ કેમ કાપી લે લાઈટ। પછી આવી હતી મારી દીદી, તે આથણો લાવી હતી તો મેં બી થોડું ઘણું કાઢી લીધું એમાંથી, કેમ કે એક જમાનામાં મેં આથણું શાકની જેમ ખાતી હતી। તો મારી દીદી આવી હતી એટલે મેં મંગાવ્યા હતા મસાલા પાઉં, પણ અમરતાનો લોઠો લઈ આવ્યો પાઉંભાજી। મને તો એટલો ગુસ્સો આવતો હતો ને, પણ ખાઈ લીધી મેં તો, પણ મારી દીદીએ નહીં ખાધું કેમ કે તેને મસાલા પાઉં જ ખાવા હતા। તો એમાં તો મેં કંઈ કરી નહીં શકતી હતી, તો મેં પાડવા લાગી મારા હાથમાં મહેંદી। ફોનમાં કંઈ અલગ જ ડિઝાઇન છે અને મારા હાથમાં કંઈ અલગ જ પડશે તો મને ખબર જ છે પહેલાંથી જ, કેમ કે મને એટલી સારી મહેંદી પાડતા આવડે જ નહીં, ને આવડે તો બી મારા હાથમાં જ આવડે, બીજાના હાથમાં તો મેં ચીતરડા ભમરડા કરી દઉં। એટલે મેં તમને કીધું ને, હાથમાં તો કંઈ બીજું જ દોરશે તો ફૂલડા દોરી દીધા ખાલી, ને તે બી 2 મિનિટની થઈ એટલે સાફ કરી નાખ્યો, એટલે તેનો બી કલર જ નથી આવ્યો। દીદીએ પાઉંભાજી નહીં ખાધી હતી એટલે જીજુ લઈ આવ્યો મસાલા પાઉં, કેમ કે બીવી કે લીએ ઇતના તો કરના પડતા હે ગાઈસ। મને બીજી વારનું બી ખાવાનું મળી ગયું। પછી દીદી લઈ આવી હતી મારા માટે વેફર, તે બી ખાઈ લીધી। પછી અમે બધા બેસી રહેલા હતા પાછળ, અને પાછળ બેસીને ખાયા કરતા હતા ચોકોબાર। અમરતાના લોઠા છે ને પહેલાં જ ચોકોબાર ચાટી જાય કે પછી મેં ખામ ત્યારે ચાટાયા જ વગેરે પાછા। પછી આજે તો બહુ જ બધા લોઠા હતા અમારે ત્યાં, તો એ લોકોની ફરમાઈશ હતી કે મેં ટામેટાવાળી મેગી બનાવું તો તે મેં બનાવી કાઢી છે ને એટલી ટેસ્ટી લાગતી હતી ને, સિમ્પલ મેગી કરતાં આ ટામેટાવાળી મેગી બહુ જ ટેસ્ટી લાગે। પછી મેં આરામથી પાછળ બેસી રહેલી હતી ત્યાં મને દેખાઈ ગયું, અને જોઈને તો મારી ફાઈટી છે। પાછું મોઢામાં બી કંઈ લઈ રહેલું હતું, એમ તો મને ખબર નહીં પડે આને શું કહેવાય, તમને ખબર હોય તો કહી દેજો મને। અને જોઈ ત્યારથી જ મેં તો ખુરશી લઈને ભાગવા લાગેલી હતી, જેમ તેમ હિંમત થઈ તો આનો વિડીયો ઉતારી લીધો। તો મળીએ કાલે, બાય। કાલે આપણે કશે જવાના છે।